વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રભુત્વ સ્થાપિત કરતા કુલ 27 ઉમેદવારો વિજયી બન્યા છે. નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદ સામાન્ય સ્ત્રી માટે અનામત રાખવામાં આવ્યું હોવાથી આ પદ પર એક મહિલા નેતાને તક મળશે તે નિશ્ચિત બન્યું છે. આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પટેલ સમાજની મહિલાને પ્રમુખ બનાવવાની શક્યતાઓ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. હાલમાં પાલનપુરના ચડોતર કમલમ ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં પક્ષના નેતાઓ અને વિજયી ઉમેદવારોની રાય લેવામાં આવી રહી છે. સાથે જ એવી ચર્ચા પણ છે કે વિજયી ઉમેદવારોએ પાર્ટી જે નેતાને પ્રમુખ સહિતના હોદ્દાઓની જવાબદારી સોંપશે તેને સહર્ષ સ્વીકારવાની ખાતરી આપી છે, જે પક્ષની આંતરિક એકતા દર્શાવે છે. તો આ સમાચારમાં આગળ વધી વાત કરી જૂનાગઢની, તો જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક